હેલો એવરીવન, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે રેશિયો ટેસ્ટના થોડાક એક્ઝામ્પલ અને એના ઉપરથી કીધું હતું કે કન્વર્ઝન છે કે ડાયવર્ઝન. આજે આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ છે એની અંદર તમારે થોડોક ચેન્જીસ આવે છે. તો એક્ઝામ્પલ ફોર ધ ડી આલ્બર્ટ રેશિયો ટેસ્ટ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ. સિરીઝ તમને આપેલ છે 1 + 2 સ્ક્વેર * x + 3 સ્ક્વેર * x સ્ક્વેર + 4 સ્ક્વેર * x ક્યુબ પ્લસ અપ ટુ. તો આના ઉપરથી તમારે ડી આલ્બર્ટ રેશિયો ટેસ્ટ યુઝ કરીને તમારે સિરીઝ કન્વર્ઝન છે કે ડાયવર્ઝન ચેક કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું આપણે? un ફાઇન્ડ કરશું. તો સમેશન un તમને શું મળશે? સોરી, ખાલી પહેલા તો un ચેક કરીએ. તો આ સિરીઝ છે, જો તમે કે 1 પ્લસ આપણે ફર્સ્ટ જે ટર્મ છે એને આપણે છોડી દઈએ અને એના પછીની સિરીઝ જોઈએ તો શું છે 2 અને x, મતલબ અહીંયા પાવર કેટલી છે 1 છે. તો અહીંયા તમે ચેન્જીસ કરશો તો અહીંયા તમારે ચેન્જીસ છે બધાની અંદર. જો અહીંયા 2 છે, 3 4, અહીંયા છે 1 2 3, અહીંયા તો સ્ક્વેર જ છે. તો ચેન્જીસ ક્યાં આવશે? અહીંયા 2 હોય ત્યારે અહીંયા શું છે 1, મતલબ અહીંયા n + 1 હશે ત્યારે અહીંયા શું હશે n. તો આપણે એવી રીતના લખીએ તો શું હશે? અહીંયા n + 1 નો સ્ક્વેર * x⁻n. તો આના ઉપરથી તમારે ફર્સ્ટ જે વેરીએબલ છે એને તમારે એને છોડીને તમારે બાકીના બધાના ટર્મનું તમે જોશો તો શું થશે? n + 1 નો સ્ક્વેર * x⁻n. મતલબ આ તમે પહેલા 1 પુટ કરો તો શું આવશે? 2 નો સ્ક્વેર * x⁻1, મતલબ x આવશે. તો ફર્સ્ટ વેરીએબલ તમારો થઈ ગયો. પછી લઈ લો સેકન્ડ. તો અહીંયા 2 પુટ કરું તો 2 + 1 એટલે થઈ ગયા 3. 3 નો સ્ક્વેર * x⁻, આપણે અહીંયા શું લીધા હતા 2. તો સેકન્ડ વેરીએબલ આવી ગયો તમારો 3 સ્ક્વેર * x સ્ક્વેર. પછી એના પછીનું લઈએ, હું અહીં 3 પુટ કરું તો શું આવશે? 4 સ્ક્વેર * x ક્યુબ. તો જો બધા ટર્મ આ રીતે તમને મળી જાય છે. અહીંયા પહેલા લખવાનું લિવિંગ ફર્સ્ટ વેરીએબલ. પહેલા વેરીએબલને છોડીને આપણે બાકીના બધાના ટર્મનું શું કર્યું છે? un ફાઇન્ડ કર્યો છે કે un n + 1 નો સ્ક્વેર * x⁻n. હવે આપણે રેશિયો ટેસ્ટ મદદથી આપણે શું ફાઇન્ડ કરવું પડશે? un + 1 પણ ફાઇન્ડ કરવું પડશે. તો આની અંદર હવે n છે કે આપણે n + 1 પુટ કરીએ તો શું આવશે? અહીંયા n + 1 અને આ +1 તો છે જ હજી નો સ્ક્વેર * x⁻n + 1. તો અહીંયા શું આવશે? n 1 + 1 એટલે 2 થઈ ગયા. 2 સ્ક્વેર * xn + 1. તો આપણને હવે un + 1 પણ મળી ગયું. તો હવે લિમિટ પુટ કરીએ. લિમિટ n →∞. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો પહેલા શું કરવું પડશે? un + 1 un કરવું પડશે. પછી ડાયરેક્ટ એમાં લિમિટ લગાડી દેવાની. તો un + 1 શું છે? n + 2 નો સ્ક્વેર * x⁻n + 1. એના પછી un શું છે? n + 1 નો સ્ક્વેર. તો અહીં n + 1 નો સ્ક્વેર * x⁻n. હવે આમાંથી હું આ બંને n + 2 અને n + 1 બંનેનો હોલ સ્ક્વેર કરું તો ચાલે. તો n + 2 / n + 1 નો સ્ક્વેર. બેને હવે તમે અલગ અલગ સ્ક્વેર આપી શકો. અહીંયા છે x⁻n + 1, મતલબ ઈ બંને કેમાં આવશે? આ બંનેનું મલ્ટીપ્લિકેશન હશે કે x⁻n * x. તો શું થઈ જશે? અહીંયા n + 1. તો હવે આપણે બંનેને અલગ અલગ કરીએ કે x⁻n * x upon x⁻n તો છે. તો x⁻n કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? ખાલી n + 2 upon n + 1 નો સ્ક્વેર * x. તો આપણને મળ્યું અહીંયા un + 1 up to un. હવે આપણે શું કરવાનું છે? આની અંદર લિમિટ એપ્લાય કરવાની છે. તો લિમિટ n →∞ un + 1 upon un આ છે લિમિટ એપ્લાય કરો. તો લિમિટ n →∞ n + 2 upon n + 1 નો સ્ક્વેર * x. તો હવે જો આમાંથી હું n કોમન કાઢું ઉપર અને નીચે તો શું આવશે? લિમિટ n →∞. આમાંથી મેં n કોમન કાઢ્યો એટલે અહીં n સ્ક્વેર થઈ જશે કેમ કે n સ્ક્વેર છે. અને આમાંથી કાઢો તો અહીંયા પણ n સ્ક્વેર
સ્ક્વેર. તો ફર્સ્ટ મેં આમાંથી n કોમન લીધો તો શું આવશે 1 + 2/n અને અહીંયા મળશે તમને 1 + 1/n નો સ્ક્વેર ઇન્ટુ x. તો હવે જો n સ્ક્વેર કેન્સલ થઈ ગયા તો વધ્યું શું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 2n upon 1 + 1/n2 into x. હવે આની અંદર હું લિમિટ એપ્લાય કરું તો અહીંયા જો n છે 1/n મતલબ 2/n. અહીંયા હું ઇન્ફાઇનાઇટ પુટ કરીશ તો આ ટર્મ તમારું કેવું થઈ જશે 0 કેમ કે ગમે એના નીચે તમારે ઇન્ફાઇનાઇટ હશે તો એ ટર્મ તમને કેવું મળશે 0 મળશે. તો અહીંયા તમને મળશે 1 + 0/1 + 0 into x. તો આનો મતલબ 1 + 0 એટલે 1/1 એટલે તમને મળશે 1 અને 1 નો સ્ક્વેર પણ શું મળશે 1 મતલબ તમને ખાલી અહીંયા મળશે x. તો જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un + 1 upon un ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે આપણને x. તો આપણે જોયું તો કે રેશિયો ટેસ્ટની અંદર જો x <1 હશે તો એ શું છે કન્વર્ઝન સિરીઝ છે un છે અને x > 1 હશે તો શું હશે એ લિમિટ હશે સિરીઝ છે આપણે કેવી હશે ડાયવર્જન્ટ. પણ આની અંદર તો આપણને શું મળે છે x મળે છે. તો હવે આ સિરીઝનો નેચર કોના ઉપર ડિપેન્ડ છે x ઉપર કે x જો <1 હશે તો શું હશે એ કન્વર્જન્ટ હશે અને x > 1 હશે તો શું હશે એ ડાયવર્જન્ટ. તો આપણે અહીં લખીએ the nature of series is depend on variable x. તો x ઉપર ડિપેન્ડ છે તો ભાઈ રેશિયો ટેસ્ટ x <1 then series summation un is converted. And x <1 then series summation un is divergent. તો હવે જોઈએ કે x જો x <1 હશે તો સિરીઝ કેવી છે કન્વર્જન્ટ છે અને જો x <1 હશે તો સિરીઝ કેવી છે ડાયવર્જન્ટ. હવે આપણે જોવાનું છે કે x = 1 હશે તો આપણી સિરીઝ કેવી હશે. Now x = 1 then test fail. આપણે રેશિયો ટેસ્ટની અંદર જોયું તો કે x <1 હોય તો એ કન્વર્જન્ટ છે મતલબ કે l છે અહીંયા જે તમને મળે એ શું છે l જ છે. તો l <1 હશે તો સિરીઝ કેવી હશે કન્વર્જન્ટ. l <1 હશે તો સિરીઝ કેવી હશે ડાયવર્જન્ટ અને l = 1 હોય તો સિરીઝ કેવી છે તમારી ટેસ્ટ ફેલ છે. તો અહીંયા આપણે કીધું x આપણને કોઈ વેરીએબલ મળ્યો છે મતલબ કે x = 1 લઈશું તો ટેસ્ટ કેવી છે ફેલ. then x = આપણે 1 લીધા તો સમીકરણ un તમને શું મળશે આપણી જે સિરીઝ છે એની અંદર un ની અંદર જો હું x = 1 પુટ કરું તો અહીંયા તમને આ ટર્મ તો તમારું 1 થઈ ગયું તો અહીંયા ખાલી મળશે આપણને n + 1 નો સ્ક્વેર. તો એના ઉપરથી આપણે ચેક કરીએ. હવે આપણે આની અંદર લિમિટ પુટ કરીએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n + 1 નો સ્ક્વેર. આપણે આગળ જોયું હતું કે સિરીઝનો નેચર આપણે ફર્સ્ટ કઈ રીતના ફાઇન્ડ કરતા કે un છે ઇક્વલ્સ ટુ જો ઇન્ફાઇનાઇટ હોય તો ડાયવર્જન્ટ છે અને ફાઇનાઇટ અથવા તો યુનિક પોઈન્ટ મળે આપણને તો એ કેવી છે કન્વર્જન્ટ. તો આપણે ચેક કરીએ આની અંદર હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરીશ તો અહીંયા શું મળશે મને ઇન્ફાઇનાઇટ જ મળશે તો ઇક્વલ્સ ટુ અહીંયા મળે આપણને ઇન્ફાઇનાઇટ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ. જો ઇન્ફાઇનાઇટ મળે તો સિરીઝનો નેચર કેવો હશે એ ડાયવર્જન્ટ હશે. તો સમેશન un કેવું છે ઇઝ ડાયવર્જન્ટ.
ધેન જો x લેસ ધેન 1 હશે તો એ કેવું છે આપણે જોયું કે કન્વર્ઝન છે બાય રેશિયો ટેસ્ટ. x less than 1 then summation un is conversion અને x greater than 1 તો કેવું છે ડાયવર્ઝન છે x greater than 1 હોય ત્યારે. અને અહીંયા પણ આપણે સમેશન un ચેક કર્યું કેવું મળ્યું આપણને ડાયવર્ઝન ક્યારે x = 1 હોય ત્યારે. તો આપણે અહીંયા લખી શકીએ કે x lesser equal 1 then summation un is divergent. તો આપણે રેશિયો ટેસ્ટ ની મદદથી ચેક કર્યું કે x લેસ ધેન 1 હોય તો એ કેવું છે કન્વર્ઝન છે, x ગ્રેટર ધેન 1 હોય તો એ સિરીઝ કેવી છે ડાયવર્જન્ટ. એનો નેચર કેવો છે ડાયવર્જન્ટ. હવે x = 1 હોય તો તમારે શું થાય છે અહીંયા ટેસ્ટ ફેલ થતી હોય તો તમારે ચેક કરવાનું કે તમે કોઈ પણ રીતે p ટેસ્ટ ની મદદથી કે તમારે કમ્પેરિઝન ટેસ્ટ ની મદદથી આગળ જેટલી આપણે ટેસ્ટ ચેક કરી એના મદદથી તમારે un ચેક કરવાનું કે એ કેવું મળે છે આપણને x = 1 હોય ત્યારે. જો કન્વર્ઝન મળતું હોય તો અહીંયા તમારે શું થશે લેસર ઇક્વલ 1 = કન્વર્ઝન થશે. ડાયવર્ઝન આપણને મળ્યું એનો મતલબ x ગ્રેટર ઇક્વલ 1 શું છે એ સમેશન un છે એ ડાયવર્ઝન. કેમ કે આગળ આપણે ચેક કર્યું કે x ગ્રેટર ધેન 1 હશે ત્યારે પણ ડાયવર્ઝન છે અને ઇક્વલ્સ ટુ 1 છે ત્યારે પણ શું છે ડાયવર્ઝન. જો આપણને અહીંયા સમેશન un = આપણને કન્વર્ઝન મળ્યું હોત તો અહીંયા શું આવત s lesser equal 1 is summation un is conversion. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. એના પછી છે એક્ઝામ્પલ નંબર 2. ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ 1/2√1 + x સ્ક્વેર 3√2 + x⁴ 4√3 + x⁶ 5√4 + up to. તો આગળનામાં જે એક્ઝામ્પલમાં ચેક કર્યો આપણે x વેરીએબલ વાળું મળતું હતું એ જ રીતે તમારે આનો નેચર ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ શું કરશું આપણે સોલ્યુશનની અંદર un ફાઇન્ડ કરશું. તો un ની અંદર પહેલો વેરીએબલ છોડીને તમારે શું કરવાનું છે un ફાઇન્ડ કરવાનું. તો આની અંદર જો ચેન્જીસ ક્યાં છે અહીંયા x² માં અહીંયા છે 3√2. તો આની અંદર જો અહીંયા 3 હોય ત્યારે 2 છે, 4 છે તો 3 છે, મતલબ અહીંયા n + 1 હોય તો અહીંયા શું છે n ખાલી n જ છે. હવે અહીંયા ઉપર ચેક કરો તો જો 2 4 and 6 મતલબ બધા કેવા છે ઇવન નંબર છે. ઓડ નંબર હોય તો આપણે શું લખીએ છીએ અહીંયા 2n - 1 મતલબ n ની જગ્યાએ 1 પુટ કરો તો તમને શું મળશે અહીંયા 1, 2 પુટ કરશો તો 3 એવી રીતના મળે છે. તો અહીંયા આપણે ઓડ નંબર બધા ઇવન નંબર છે તો શું કરશું અહીંયા 2n - 2. તો પહેલા હું 1 પુટ કરું તો શું મળશે મને 2 - 2 એટલે 0 મળશે. મતલબ અહીંયા જોઈ લો ફર્સ્ટ વેરીએબલ તમારે અહીંયા છોડવાની જરૂર નથી કેમ કે અહીંયા જો x⁻0 એટલે તમને 1 જ મળશે. તો અહીંયા x⁻0 હોય તો પણ ચાલે. આપણે અહીંયા 2n - 2 કરશો એટલે શું થઈ જશે અહીંયા પહેલો તો 0 મળશે. પછી હું અહીંયા પુટ કરું 2 તો શું મળશે અહીંયા 4 - 2 તો 2 મળશે અહીંયા મને. એવી રીતના બધા કેવા મળશે ઇવન નંબર. પછી મળશે 4 પછી 6. તો અહીંયા જો x⁻ તમે શું લખી શકશો 2n - 2. પછી અહીંયા ખાલી આપણે 1 લીધો હોય ત્યારે અહીંયા શું છે n + 1 અને અહીંયા √n. હવે 1 પુટ કરો આપણે x n = 1 તો અહીંયા 1 પુટ કરીશ ત્યારે શું મળશે 2 - 2 એટલે x⁻0 મળી ગયું અને * 1 એટલે તો 1 છે જ આપણી પાસે અહીંયા. હવે અહીંયા 1 પુટ કરીશ તો શું મળશે અહીંયા મને 2 1 + 1 અહીંયા 1 પુટ કરીશ તો √1. પછી હવે આપણે અહીંયા પુટ કરીએ 2 તો 2 * 2 એટલે 4 4 - 2 એટલે 2 મળી ગયા. તો આવી ગયા અહીંયા x⁻2. પછી હું અહીંયા પુટ કરું 2 તો 2 + 1 એટલે 3 અને અહીંયા 2 પુટ કરું તો 2. તો એ રીતના તમને un મળી ગયો. એટલે શું મળશે અહીંયા x⁻2n - 2 upon n + 1 અને √n. હવે જોઈએ આપણે સમેશન un + 1. તો અહીંયા un + 1 કરીશ તો શું આવશે અહીંયા x⁻2 n ની જગ્યાએ આપણે n + 1 કરવાનું છે.
તો અહીંયા n+1 n છે અને -2 તો છે જ. પછી અહીંયા કરીએ n+1 અને હજી +1 તો છે તો અહીંયા શું આવશે n+2 અને √n+1. હવે આની અંદર જો મલ્ટીપ્લિકેશન છે તો બંનેને આપી દો તો અહીંયા આવશે 2n+2 અને અહીંયા -2 છે તો શું આવશે આ x⁻². આ બેને અલગ કર્યા તો અહીંયા આવશે 2n. પછી આ મલ્ટીપ્લિકેશન છે તો +2 આવશે અને અહીંયા હજી -2 છે તો આ બંને કેન્સલ આઉટ થઈ જશે. ખાલી શું વધશે આપણી પાસે 2n. n+2 √n+1 ઇઝ ઇક્વલ્સ ટુ આ થઈ ગયું x⁻²n અપોન n+2 √n+1. તો આ છે un+1. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે un+1 અપોન un. તો un+1 આપણી પાસે છે x⁻²n અપોન n+2 into n+1. અને હવે સમેશન un આપણી પાસે શું છે x⁻²n - 2 and n+1 √n. હવે આની અંદરથી જો અહીંયા છે x⁻²n તો આ બેને હું અલગ અલગ કાપીશ તો શું આવશે x⁻²n into x⁻²-2. તો બંનેને અલગ અલગ પાવર આપી દઈએ x⁻²n પછી જેટલા કેન્સલ થતા હોય એટલા કરી. તો અહીંયા પણ જો અને અહીંયા છે n+1 into √n and n+2 √n+1 into x⁻²n છે અને અહીંયા છે x⁻²-2. તો આપણને કેન્સલ થઈ ગયા x⁻²n. આ x⁻²-2 પાવર છે તો ઉપર જશે તો કેટલી પાવર થઈ જશે +2. તો હવે અહીંયા જોઈએ un+1 upon un is equals to હવે જો અહીંયા છે n+1 અહીંયા છે n+2 તો બંનેને ભેગા લખીએ આપણે n+1 અને n+2 into અહીંયા છે √n અહીંયા છે √n+1 તો બંનેને અંડરરૂટમાં લખીએ n upon n+1. અને હવે આપણી પાસે શું મળ્યું આ પાવર છે x⁻²-2 ઉપર જશે તો કેવું થઈ જશે પ્લસ તો x² મળશે અહીંયા. હવે આની અંદરથી હું શું કરું n કોમન કાઢું અને આની અંદરથી પણ n કોમન કાઢીશ તો શું થશે અહીંયા un+1 અહીંયા un. આમાંથી મેં n કોમન કાઢ્યા તો શું વધશે અહીંયા 1+1/n અને આની અંદરથી n કોમન કાઢીશ તો શું વધશે અહીંયા 1+2/n. તો આ n કેન્સલ થઈ ગયા. આની અંદરથી હું n કોમન કાઢું તો અહીંયા અંડરરૂટ અહીંયા મેં n કોમન કાઢ્યા તો શું વધ્યું અહીંયા 1. અહીંયાથી n કોમન કાઢીશ તો 1+1/n. તો આ બંને પણ કેન્સલ થઈ જશે અને x² તો એમનામ જ છે. તો હવે આપણને શું મળ્યું અહીંયા un+1/un is equals to 1+1/n n upon 1+2/n √1/1+1/n અને into x². હવે આપણે આની અંદર લિમિટ એપ્લાય કરવી લિમિટ n tends to infinite un+1/un is equals to હવે આની અંદર લિમિટ હું એપ્લાય કરું તો લિમિટ n tends to infinite 1+1/n upon 1+2/n into √1/1+1/n into x². આની અંદર લિમિટ એપ્લાય કરીશ તો આ જો આ ટર્મ આપણું કેવું થઈ જશે 0 કેમ કે 1/∞ કરશું તો શું આવશે ત્યાં 0. તો આપણને અહીંયા મળશે 1+0 અહીંયા મળશે 1+0 into અહીંયા અંડરરૂટની અંદર અહીંયા તો 1 જ છે તો 1 ના 1 એમ અહીંયા 1 પ્લસ અહીંયા ઇન્ફાઇનાઇટ પુટ કરી ચાલો 1/∞ એટલે શું આવશે આપણી પાસે 0 into x² એમના. તો આ જો 1+0 એટલે 1 અહીંયા 1+0 એટલે 1 1/1 એટલે શું થઈ જશે 1 અને અહીંયા પણ અંડરરૂટ 1/1 એટલે આ પણ આપણને 1 મળશે તો ખાલી શું વધ્યું આપણી પાસે x². તો અહીંયા આવશે x². તો આપણને અહીંયા લિમિટ મળી લિમિટ n tends to infinite un+1/u. હવે આની અંદર જો શું હતું આપણે કે જો આ = a
ગ્રેટર ધેન 1 હશે તો કેવું હશે ડાયવર્જન્ટ. તો આના ઉપર આ સિરીઝનો નેચર કોના ઉપર ડિપેન્ડ છે x² ઉપર. તો nature of this series depend on x² ઉપર ડિપેન્ડ છે. તો હવે શું કરશું બાય રેશિયો ટેસ્ટ. x લેસ ધેન 1 હશે, સોરી આપણી પાસે અહીંયા x² છે, તો x² લેસ ધેન 1 હશે તો શું થશે? See, the series is convergent. અને જો x² ગ્રેટર ધેન 1 હશે તો સિરીઝ કેવી થશે? ડાયવર્જન્ટ. અને x = 1 હશે, x² સોરી = 1 હશે તો સિરીઝ કેવી થશે? તો ટેસ્ટ ઇઝ ફેલ. હવે જો ટેસ્ટ ફેલ છે તો એના માટે ચેક કરવાનું કે આના બેમાંથી કન્વર્ઝન છે કે ડાયવર્જન્ટ. આ un x² = આપણે 1 પુટ કરીએ ત્યારે શું મળશે? તો હવે આપણે ફાઇન્ડ કરીએ. નાઉ summation un is equals to, now put x² = 1. તો અહીંયા જો x² = આપણે 1 પુટ કરશું તો આપણને શું મળશે? આની અંદર x² મતલબ કે અહીંયા x² તો છે જ, -2 છે એટલે, તો એના ઇક્વલ્સ ટુ આપણે શું પ્રૂવ કરવાનું છે? 0. તો અહીંયા x2n આપણને મળશે પાછા. તો સમેશન un is equals to શું મળશે આપણને? x2n - 2 છે and n+1 into √n છે આપણી પાસે. તો આ -2 છે નીચે આવશે તો શું થઈ જશે? +2. તો આવી રીતના લખી શકો આપણે 2n upon n+1 √n into x², કેમ કે આ x² છે, આ -2 છે એટલે નીચે આવે તો કેવા થઈ જાય પ્લસ. તો આના ઇક્વલ્સ ટુ આપણે શું લખવાનું છે હવે? 1. તો આ તો ટર્મ નીકળી જશે તો વધશે શું? ખાલી x2n upon n+1 અને √n. આ શું છે? un. હવે આપણે p સિરીઝની મદદથી જોઈએ કે સમેશન આપણે vn લઈએ = 1 upon x². n હોવો જોઈએ તો અહીંયા આપણી પાસે n શું છે? n p હોવું જોઈએ. તો આપણી પાસે p છે અહીંયા = 2. મતલબ કેવા થઈ ગયા? ગ્રેટર ધેન 1 થઈ ગયા. તો સિરીઝ કેવી હશે? ગ્રેટર ધેન 1 હોય તો કેવી છે સિરીઝ? કન્વર્જન્ટ છે. તો આની અંદર હવે આપણે લખશું તો સમેશન vn કેવું થઈ ગયું? કન્વર્જન્ટ. તો એના ઉપરથી સમેશન un પણ કેવું થાય? કન્વર્જન્ટ થાય. તો એના ઉપરથી આપણે લખીએ કે સમેશન un છે એ કેવું છે? કન્વર્જન્ટ છે. હવે શું કરશું આપણે? p ટેસ્ટની મદદથી ચેક કરશું કે શું છે? x² લેસ ધેન 1 હોય ત્યારે કેવું છે? કન્વર્જન્ટ છે. અને x² ગ્રેટર ધેન 1 હોય ત્યારે શું છે? ડાયવર્જન્ટ. હવે આપણે ચેક કરવાનું છે x² = 1. તો એના માટે શું કરશું? આપણે p સિરીઝનો યુઝ કરશું. તો આની અંદર પહેલા તો ચેક કરીએ કે 1/vn આપણે કોને પહેલા કન્સિડર કરવા. તો આમાંથી હું n કાઢું તો શું આવશે? n 1 + 1/n. આમાંથી હું આ n તો છે તો n ને આપણે આ રીતના લખી શકીએ 1/2. તો અહીંયા આપણી પાસે છે 1 + 1/2 એટલે ત્યાં કેટલા થઈ જશે? 1/n 3/2 and 1 + 1/n. તો હવે આપણને ખબર પડે કે આપણે અહીંયાથી vn કોને કન્સિડર કરવાનું છે. જે મલ્ટીપ્લિકેશનમાં હોય એ આપણે શું થઈ જશે? vn. તો આ તમારું થઈ ગયું vn. તો કન્સિડર સમેશન vn = શું મળ્યું આપણને? 1/n3/2. તો હવે vn મળી ગયા. vn ની અંદર હવે આપણે p સિરીઝની મદદથી શું કરતા હતા કે અહીંયા ચેક કરતા હતા સમેશન vn. તો અહીંયા શું છે? આ તમારું p થઈ ગયું. તો p = છે 3/2 અને કેવા છે? ગ્રેટર ધેન 1. તો એનો મતલબ સમેશન vn ઇઝ કન્વર્જન્ટ થઈ ગયું.
હવે આપણે શું કરવાનું છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un અપોન સમેશન vn તો સમેશન un શું છે આપણી પાસે 1 અપોન n પ્લસ 1 અંડર રૂટ n અને vn શું છે આપણી પાસે અંડર રૂટ 1 અપોન 3 ઇન્ટુ 2 તો આ તમે આ પણ લખી શકો છો આની જગ્યાએ તો એ જ લખીએ આપણે n રેસ ટુ 3 અપોન 2 ઇન્ટુ 1 પ્લસ 1 અપોન n અને vn છે એ શું છે 1 અપોન n રેસ ટુ 3 અપોન 2 તો અહીંયા 1 અહીંયા હશે n ની પાવર 3 અપોન 2 તો આ બંને કેન્સલ થઈ ગયા તો વધ્યું શું ખાલી 1 અપોન 1 પ્લસ 1 અપોન n તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un અપોન સમેશન v આની અંદર પણ લિમિટ લગાડવાની છે આપણે તો લિમિટ ડાયરેક્ટ લગાડીએ તો શું અહીંયા ખાલી વધ્યું છે આપણી પાસે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન 1 પ્લસ 1 અપોન n તો અહીંયા આપણે લિમિટ લગાડીશું એટલે આ ટર્મ થઈ ગયું 0 તો 1 અપોન 1 પ્લસ 0 એટલે આ પણ 1 તો 1 અપોન 1 એટલે તમને અહીંયા શું મળશે ખાલી 1 અને નોટ ઇક્વલ્સ ટુ 0 છે તો એનો મતલબ શું થઈ ગયો કે કમ્પેરીઝન ટેસ્ટ ઉપરથી સમેશન vn જો કન્વર્જન્ટ હોય બાય કમ્પેરીઝન ટેસ્ટ summation vn is convergent then summation un is also convergent તો હવે શું થઈ જશે સમેશન un છે કેવું મળ્યું આપણને કન્વર્જન્ટ ક્યારે x 1 હોય ત્યારે તો હવે અહીંયા શું આવશે કન્વર્જન્ટ છે મતલબ અહીંયા x2 લેસર ઇક્વલ 1 હશે ત્યારે સિરીઝ કેવી હશે કન્વર્જન્ટ and x2 greater than 1 હશે ત્યારે સિરીઝ કેવી હશે ડાયવર્જન્ટ તો અહીંયા તમારે શું કરવાનું છે પહેલા x જે વેરીએબલ મળે છે એના ઉપર તમારે સિરીઝ નેચર તમારે ડિપેન્ડ કરતો હશે તો એના ઉપરથી તમારે પાછું ચેક કરવાનું કે x2 1 હશે ત્યારે આપણી સિરીઝ કેવી હશે ટેસ્ટ ફેલ થશે તો એના ઉપરથી તમારે ચેક કરવાનું કે p ટેસ્ટની મદદથી યા તો કમ્પેરીઝન ટેસ્ટની મદદથી તમારે ચેક કરવાનું કે સમેશન un કેવું છે કન્વર્ઝન છે કે ડાયવર્જન્ટ